સબસ્ક્રાઇબ કરો નાઇલ્સ એકેડમી ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાને સંબંધિત વિડીયો સૌથી પહેલા જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, હું વસીમ બ્લોચ નાઇલ્સ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આપની સમક્ષ 2 જાન્યુઆરી 2019ના મહત્વપૂર્ણ કરંટ અફેર લઈને આવી ગયો છું। ફ્રેન્ડ્સ, તો આ આપણી ડેઇલી કરંટ અફેરની સિરીઝનો છેલ્લો વિડીયો છે, કારણ કે આપણે કાલે એક પોલ કરવામાં આવ્યો હતો જેમાં આપ સૌએ કીધું હતું કે આપણે વીકલીના કરંટ અફેર બનાવવા જોઈએ। તો હવેથી આપણે નાઇલ્સ એકેડમી જે ચેનલ છે આપણું, એમાં વીકલી કરંટ અફેર તમને જોવા મળશે અને જે લોકો ડેઇલી કરંટ અફેર માટે કહી રહ્યા છે એના માટે આપણે નાઇલ્સ પરિવાર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। એના માટે આપણે હોમ સ્ટડી ચેનલ છે એના ઉપર ડેઇલી કરંટ અફેરનો વિડીયો અપલોડ કરવામાં આવશે। તો આ ચેનલને જોઈન કરી લો, સર્ચ બારમાં જઈને હોમ સ્ટડી લખશો એટલે તમને આ ચેનલ જોવા મળી જશે યુટ્યુબમાં। તો ત્યાં તમને ડેઇલી કરંટ અફેરનો વિડીયો જોવા મળશે અને વીકલી કરંટ અફેરનો વિડીયો છે એ આપણે નાઇલ્સ એકેડમી ઉપર તમને જોવા મળશે। તો ફ્રેન્ડ્સ, વિડીયોની પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણું ટેલિગ્રામનું ગ્રુપ જોઈન કરી લો। એ તમને ટેલિગ્રામમાં જઈને @study777 લખશો એટલે જોવા મળી જશે। ત્યાં તમને ડેઇલી પીડીએફ મળી જશે, જે ડેઇલી કરંટ અફેર છે એની પણ અને વીકલી કરંટ અફેર છે એની પણ તમને પીડીએફ જોવા મળી જશે। તો આ ગ્રુપને જોઈન કરી લો। હવે આપણે શરૂ કરીએ ન્યૂઝ। તો મંદાના જે છે, સ્મૃતિ મંદાના, તેમને વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે। તો આ એક આપણી કન્ફ્યુઝન હતી, તો એ તમે આ વાંચી લેજો સ્ક્રીનશોટ લઈને। આગળ વધીએ આપણા MCQ તરફ કે તેલંગાણા હાઈકોર્ટમાં પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે બી રાધાકૃષ્ણન છે, એમની નિમણૂક કરવામાં આવી છે। તો સાચો આન્સર શું આવશે? સી। એમના વિશે જોઈ લઈએ કે રાધાકૃષ્ણન છે તેમને તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ તરીકે બનાવવામાં આવ્યા છે। આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ગવર્નર જે SL નરસિમ્હન છે એમણે શપથ લેવડાવ્યા હતા। તો અહીંયાથી તમે એ પણ ક્લિયર કરી શકો છો કે જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એમને શપથ કોણ લેવડાવે છે? તો ગવર્નર લેવડાવે છે। પછી જોઈએ કે હૈદરાબાદમાં હાઈકોર્ટના વિભાજન પછી 1 જાન્યુઆરી 2019ના રોજ તેલંગાણા માટે અલગ હાઈકોર્ટ છે એ અમલમાં આવી હતી અને વિજયવાડામાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટ છે એ પણ 1 જાન્યુઆરી 2019થી અમલમાં આવી છે। હવે આગળ જોઈએ આપણે કે 31 ડિસેમ્બર 2018ના રોજ કાદર ખાનનું અવસાન થયું। તે શું હતા? તો તે એક અભિનેતા હતા। એમના વિશે જોઈ લઈએ કે જાણીતા અભિનેતા અને લેખક પણ હતા। કાદર ખાનનું 31 ડિસેમ્બર 2018ના રોજ મૃત્યુ થયું છે। તેમણે 1973માં કઈ ફિલ્મ? તો દાગ ફિલ્મ છે ત્યાંથી તેમણે અભિનયની શરૂઆત કરી હતી। પછી તેમણે 300 જેટલી ફિલ્મો છે એમાં અભિનય કર્યો છે। તેમણે એક સાથે 250થી વધુ ફિલ્મો માટે સંવાદો પણ લખ્યા છે। સંવાદ લેખક તરીકે તેમની પ્રથમ ફિલ્મ કઈ હતી? તો જવાની દીવાની છે એ હતી અને તે એક ચિત્રલેખક પણ હતા। તો કાદર ખાન છે એમનું 81 વર્ષની ઉંમરે લાંબી તેમની જે તબિયત ખરાબ હતી એના લીધે તેમનું મૃત્યુ થયું છે। 31 ડિસેમ્બર 2018ના રોજ રેલવે બોર્ડ એટલે કે રેલવે મંત્રાલય છે તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હાલમાં કોણ હતા પહેલા? તો કે અશ્વિની લોહાણી હતા। અત્યારે કોની નિમણૂક થઈ છે? તો કે વિનોદ કુમાર યાદવની નિમણૂક કરવામાં આવી છે। ભારત સરકારે વિનોદ કુમાર યાદવને રેલવે બોર્ડ એટલે કે રેલવે મંત્રાલયના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે। તેણે અશ્વિની લોહાણી છે એમની બદલી કરી છે, જે 31 ડિસેમ્બર 2018ના રોજ નિવૃત્ત થયા હતા। તેઓ દક્ષિણ મધ્ય રેલવેના જનરલ મેનેજર હતા પહેલા, જે આપણા વિનોદભાઈ છે તેઓ ભારતીય રેલવે સેવા ઇલેક્ટ્રિક એન્જિનિયર્સ ISEE છે એમની 1980ની બેચના અધિકારી રહી ચૂક્યા છે। ખેડૂતો માટે કૃષિ કૃષક બંધુ યોજના છે એ હેઠળ 31 ડિસેમ્બર 2018ના રોજ કયા રાજ્યએ 2 કલ્યાણકારી યોજનાઓ છે તેની પહેલ કરી છે? તો પશ્ચિમ બંગાળ દ્વારા કરવામાં આવી છે, જ્યાંના મમતા બેનર્જી છે ચીફ મિનિસ્ટર, એમના દ્વારા કરવામાં આવી છે। તો પશ્ચિમ બંગાળ સરકાર છે એમણે 31 ડિસેમ્બર 2018ના રોજ ખેડૂતો માટે 2 કલ્યાણકારી જે યોજનાઓ છે એની પહેલ કરી છે ખેડૂતો માટે। તે બંને પહેલો કૃષિ કૃષક બંધુ યોજના છે તેનો ભાગ હશે આ બંને પહેલ છે તે, અને તે 1 જાન્યુઆરી 2019 છે ત્યારે લાગુ થવાની છે। પહેલી પહેલ મૃતક ખેડૂતના પરિવારને કેટલી? તો કે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જે મૃતક ખેડૂત છે એના પરિવારને। અને બીજી પહેલ હેઠળ તો ખેડૂતો 1 એકર જમીન પર પાક ઉગાડવા માટે કેટલા? તો વર્ષમાં 2 વાર 2500 રૂપિયા છે તેને આપવામાં આવશે। તો આ બંને પહેલ છે કરવામાં આવી છે।
ભારતીય મેડિકલ કાઉન્સિલ સુધારા બિલ 2018 છે તેનું ઉદ્દેશ્ય પ્રખ્યાત વ્યવસાયિકોની પેનલ દ્વારા MCIને ચલાવવાનો છે. તો આ જે MCI છે એમાં સીનો મતલબ શું છે? તો સીનો મતલબ છે કાઉન્સિલ. એના વિશે જોઈ લઈએ કે ભારતીય મેડિકલ કાઉન્સિલ સુધારા બિલ 2018 છે એ 31 ડિસેમ્બર 2018ના રોજ લોકસભામાં પસાર થયો હતો. આ બિલનો ઉદ્દેશ્ય છે એ પ્રખ્યાત વ્યવસાયિકોની પેનલ દ્વારા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એને ચલાવવાનો છે. જ્યાં સુધી કાઉન્સિલ રચાય ત્યાં સુધી આ છે એ લાગુ થશે. 31 ડિસેમ્બર 2018ના રોજ કઈ બેંકે SBI જીવન વીમા નિગમ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ છે એની સાથે બેન્કાસ્યોરન્સ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે? તો અલ્હાબાદ બેંક છે એણે કર્યા છે SBI જીવન વીમા નિગમ સાથે. અલ્હાબાદ બેંકે 31 ડિસેમ્બર 2018ના રોજ SBI જીવન વીમા નિગમ સાથેના બેન્કાસ્યોરન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ હેઠળ જીવન વીમા નિગમ છે જે SBI એ અલ્હાબાદ બેંકના માધ્યમથી તેની વિવિધ શાખાઓ દ્વારા પોતાના જે ઉત્પાદકો પોતાની જે સ્કીમો છે એને વેચી શકશે. સંજીવ નોટિયાલ SBI જીવન વીમા નિગમના CEO અને MD હશે. બેન્કાસ્યોરન્સ એક એવી સિસ્ટમ છે જેના દ્વારા વીમાની જે કંપનીઓ હોય છે અલગ અલગ, જેમ કે બજાજ છે, અલગ અલગ કંપનીઓ છે એ પોતાના ઉત્પાદનો છે એ અથવા તો પોતાની સ્કીમો છે એ બેંક દ્વારા વેચી શકે છે. એને બેન્કાસ્યોરન્સ કહેવામાં આવે છે. કોલસો, સિમેન્ટ અને ઇલેક્ટ્રિક ક્ષેત્રોમાં મંદીને કારણે ઓક્ટોબર 2018માં કોર સેક્ટરનો વિકાસ કેટલો ધીમો પડ્યો છે? તો એ સાચો આન્સર આવશે 3.5%. એના વિશે જોઈ લઈએ કે કોલ, સિમેન્ટ અને પાવર સેક્ટરમાં મંદીના કારણે ઓક્ટોબર 2018માં કોર સેક્ટરનો વિકાસ 3.5% ધીમો પડી ગયો હતો. નવેમ્બર 2017ની સરખામણીએ નવેમ્બર 2018માં કોલસાનું ઉત્પાદન 3.7%માં વધારો થયો હતો. નવેમ્બર 2018માં સિમેન્ટ સેક્ટરનો વિકાસ છે એ ઓક્ટોબરથી 18.4%થી ઘટીને 8.8% થઈ ગયો હતો. ઓક્ટોબર 2018માં 10.9%ની તુલનામાં નવેમ્બર 2018માં વીજળી ક્ષેત્રમાં 5.4%નો વધારો જોવા મળ્યો હતો. પછી જોઈએ કે ફિલિપિન્સમાં 25 ડિસેમ્બર 2018ના રોજ કયો ઉષ્ણકટિબંધીય તોફાન થયો હતો? તો એનું નામ છે ઉસ્માન થયો હતો. એના વિશે જોઈ લઈએ કે ઉસ્માન નામક એક ઉષ્ણકટિબંધીય તોફાન એ 25 ડિસેમ્બર 2018ના રોજ ફિલિપાઇન્સને ફેંકી દીધું હતું. ઘણી એવી તબાહી મચાવી હતી. ઉસ્માન દ્વારા મનીલામાં ફિલિપાઇન્સની મધ્યમાં ભારે વરસાદ અને ઘોર ભૂસ્ખલન એટલે કે જે જમીન જે પડી જાય છે અથવા તો કોઈ પહાડ હેઠા આવી જાય છે તો તે શરૂ થઈ ગયું હતું. ઉષ્ણકટિબંધીય તોફાન ઓસ્માન છે એ સપ્ટેમ્બર 2018માં ટાઇફૂન મંગખુટ છે એ પછી ફિલિપાઇન્સ માટે સૌથી જીવલેણ હવામાન આપતી તરીકે ઉભરી આવ્યું હતું. RBIના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2017 અને 2018માં બેન્કો દ્વારા 5,917 છેતરપિંડીના કેસો નોંધાયા હતા એટલી રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. જેમાં કેટલા કરોડ છે એ રૂપિયાનો કૌભાંડ છે એ સામેલ થયો હતો. તો એ સાચો આન્સર આવશે 5,917 એનો સાચો આન્સર આવશે. સોરી, આપણે અહીંયા આન્સર છે એ 41,167 આવશે. એનો સાચો આન્સર એ આપણે આગળની સ્લાઇડમાં જોઈ લઈએ કે એનો શું સાચો આન્સર આવવો જોઈએ, કેટલા રૂપિયા હતા. તો એ આમાં જોઈ લઈએ આપણે કે RBI છે એમને નાણાકીય સ્થિરતા અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2017-18 માટે બેન્કો દ્વારા 5,917 જેટલા છેતરપિંડીના કેસ છે એ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કેટલા કરોડ રૂપિયા સામેલ હતા? તો 41,167 કરોડ રૂપિયા છે એનો કૌભાંડ છે એ સામેલ હતો ટોટલ એટલા કેસોમાં. 50 કરોડ રૂપિયાથી વધારે રાશિવાળા છેતરપિંડીના કેસની સંખ્યામાં વધારો થયો છે અને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ અર્ધ એટલે કે જે પ્રથમ 6 મહિના છે તેને લગતી લોનના છેતરપિંડી કેસમાં મોટો વધારો આપણે જોવા મળ્યો છે. તો લાસ્ટ જે 6 મંથ છે એમાં સૌથી મોટો વધારો છે છેતરપિંડીમાં એ જોવા મળ્યો છે. એટલી બધી જે પ્રાઇવસી છે રાખવા છતાં પણ. પછી જોઈએ કે ચક્રવાત ગાઝા દ્વારા અસરગ્રસ્ત લોકોને તમિલનાડુ જે ગાઝા ચક્રવાત છે તમિલનાડુમાં આવ્યું હતું તો તેનાથી જે અસરગ્રસ્ત લોકો હતા તેમના માટે તમિલનાડુને કેટલા પૈસા આપવામાં આવશે સરકાર દ્વારા જેથી કરીને તે જે અસરગ્રસ્ત લોકો છે એને સહાય આપી શકે? તો સાચો આન્સર આવશે બી. 1,146 કરોડ રૂપિયા છે સરકાર દ્વારા આપવામાં આવશે તમિલનાડુને. તો ભારત સરકારે ચક્રવાત ગાઝા દ્વારા અસરગ્રસ્ત લોકો માટે
તમિલનાડુને 11,146 કરોડ રૂપિયા છે તે મંજૂર કર્યા છે. ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ હાઈ લેવલ કમિટી છે એ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી, કેન્દ્રીય કૃષિ પ્રધાન રાજા મોહન સિંહ અને ઉપપ્રમુખ નીતિ પંચના જે રાજીવ કુમાર છે એમણે HLCના સભ્ય તરીકે હતા. તો જે હાઈ લેવલ કમિટી છે એના આટલા સભ્ય હતા અને એના દ્વારા છે આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને 1146 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી તમિલનાડુને. પછી જોઈએ કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા એટલે કે જે DRDO છે, DRDO દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 1 જાન્યુઆરીના રોજ DRDO દિવસ છે એ મનાવવામાં આવે છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO દ્વારા 1 જાન્યુઆરીએ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન કાર્ય વધારવા માટે માત્ર 10 પ્રયોગશાળાઓ સાથે DRDOની સ્થાપના 1958માં કરવામાં આવી હતી. ડૉક્ટર સતીશ રેડ્ડી છે એ DRDOના પ્રમુખ છે. અત્યારે DRDO સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ સંશોધન વિભાગ અને વિકાસ વિભાગના હેઠળ કામ કરે છે. 2018 ક્રિકેટના તમામ ફોર્મેટમાં નીચેનામાંથી કયા બોલરે સૌથી વધુ વિકેટ ઝડપ્યા હતા? તો જસપ્રીત બુમરાહ છે એમના દ્વારા સૌથી વધુ વિકેટ છે એ ઝડપવામાં આવી છે. 2018ના તમામ ફોર્મેટ્સમાં એટલે કે ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ અને T20 બધામાં જોઈએ આપણે તો સૌથી વધુ વિકેટ લેવાવાળો બોલર કોણ બન્યો છે? તો જસપ્રીત બુમરાહ બન્યા છે. તેણે 2018માં ટોટલ જોઈએ આપણે તો કે 78 વિકેટ લીધી હતી. તેણે 9 ટેસ્ટમાં 48 વિકેટ લીધી હતી, 13 વન ડેમાં 22 વિકેટ લીધી હતી અને 8 T20 મેચમાં આપણે જોઈએ તો 8 વિકેટ લીધી હતી. આ ઇન્ટરનેશનલ ક્રિકેટ છે એની વાત થાય છે ફ્રેન્ડ્સ, જે આપણે IPL ને વગેરે રમાય છે એની વાત નથી આમાં, જે આપણે મેન જે રમવામાં આવે છે એની છે. દક્ષિણ આફ્રિકાના બોલર કાગિસો રબાડા છે એ બીજા સ્થાન પર રહ્યા હતા. 2018માં તેની કેટલી વિકેટ છે? તો 77 વિકેટ છે અને જસપ્રીત બુમરાહ છે એની 78 વિકેટ સાથે તે પહેલા નંબરે આવી ગયા છે. ભારતના કેટલા રાજ્યોમાં 100% વીજળીકરણનો એટલે કે કહીએ તો ઇલેક્ટ્રિફિકેશન છે એ ટાર્ગેટ મેળવવામાં આવ્યો છે? તો કેટલા રાજ્યોમાં થયો છે? એનો આવશે 25 રાજ્યોમાં મેળવવામાં આવ્યો છે. હજી આપણે 4 રાજ્યો છે બાકી છે. તો ક્યાં છે? આસામ, રાજસ્થાન, મેઘાલય અને છત્તીસગઢ છે. એમાં 1048 લાખ ઘરનું વીજળીકરણ બાકી છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના એટલે કે જે સૌભાગ્ય યોજના કહેવામાં આવે છે, તો એ ક્યારે શરૂ કરવામાં આવી હતી? સપ્ટેમ્બર 2017માં લોન્ચ કરવામાં આવી હતી. તેનો લક્ષ્યાંક શું છે? તો કે 31 માર્ચ 2019 સુધીમાં દેશના દરેક રાજ્યોમાં 100% વીજળીકરણ એટલે કે ઇલેક્ટ્રિફિકેશન થઈ જવું જોઈએ, એ એનો લક્ષ્ય છે સૌભાગ્ય યોજનાનો. તો ખૂબ જ મહત્વની યોજના છે, યાદ રાખવી જરૂરી છે. પછી જોઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે મિડલ ઇન્કમ ગ્રુપ માટે લોન સબસિડી ક્યાં સુધી વધારી દેવામાં આવી છે? તો 31 માર્ચ 2020 સુધી આ જે સબસિડી છે વધારી દેવામાં આવી છે. બાયોલોજિકલ ડાયવર્સિટી અંગેનો કેટલામો રાષ્ટ્રીય રિપોર્ટ ભારત સરકાર દ્વારા કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટીને સોંપવામાં આવ્યો છે? તો આ રિપોર્ટ છે 6ઠ્ઠા નંબરનો છે. રિપોર્ટ પર્યાવરણ મંત્રી હર્ષવર્ધન દ્વારા CBD છે એને સોંપવામાં આવ્યો છે. કયા રાજ્યમાં આધ્યાત્મિક વિભાગનું નામનું નવું ખાતું શરૂ કરાયું છે? તો મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે. કાલે જ આપણે કવર કર્યું હતું. ત્યાંના હેપીનેસ મંત્રાલયની જગ્યાએ આધ્યાત્મિક મંત્રાલય છે એ શરૂ કરવામાં આવ્યું છે. પછી જોઈએ કે નવી મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સુધીર ભાર્ગવ છે એને નિમણૂક કરાયા છે. તેઓ 1981ની બેન્ચ IFS ઓફિસર છે. પછી જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય માહિતી આયોગમાં કેટલા નવા માહિતી કમિશનરની નિમણૂક કરવામાં આવી છે? તો 4 નવા માહિતી કમિશનર અને 1 મુખ્ય માહિતી કમિશનરની કરવામાં આવી છે. તો જોઈ લઈએ આપણે ક્યાં છે. પૂર્વ IFS યશવર્ધન કુમાર સિન્હા, પૂર્વ IRS વનાજા એન સરના, પૂર્વ IAS નીરજ કુમાર ગુપ્તા અને પૂર્વ કાયદા સચિવ સુરેશ ચંદ્રનો સમાવેશ થાય છે મુખ્ય માહિતી કમિશનરમાં. પછી તો ફ્રેન્ડ્સ આટલું હતું આજના વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.